નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયંકા સોની. ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત. ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાન. દેલવાડા ગામમાં 3 યુવકનું ડૂબી જવાથી નીપજ્યું મોત. સરહદી વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ. જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. પાલનપુર ખાતે બાળકોની સેસવ હોસ્પિટલનો આજથી થયો શુભારંભ. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત આમંત્રિત મહેમાનોએ પાઠવી શુભેચ્છા. એસટી વિભાગમાં વય નિવૃત્તિ થતા કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો. ખેડૂતોના હિતમાં ઠાકોર સેના દ્વારા રેલી યોજી અધિકારીઓને પાઠવાયું આવેદનપત્ર. ન્યાય ન મળે તો ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરવાની અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી ચીમકી. જોઈએ સમાચારો વિગતવાર. સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેવા પામ્યું છે. આકરા ઉનાળા બાદ છેલ્લા 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા ભરપૂર વરસતા વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, જ્યારે નદી, નાળા અને ગામના તળાવોમાં નવા પાણીની આવક થઈ ગઈ છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક નુકસાન થયા સાથે પાલનપુર તાલુકાના દેલવાડા ગામ 3 વ્યક્તિઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાના અહેવાલો સાંપડ્યા છે. આ ઉપરાંત કુંભાસણ ગામે ભારે વરસાદના કારણે 23 વાછરડા અને ગાય તેમજ 7 બકરાના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે ડીસા તાલુકાના કાંટ ગામે મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે, ત્યારે ગઢ પંથકમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત ચંડીસર ગામનું ગુંદરિયું તળાવ છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને કારણે ગામમાં મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સાંપડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ થતા ચારેકોર પાણી થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે રાત્રે મેઘરાજાએ આક્રમક રૂપ ધરતા થરાદ, બાબર, ધાનેરા તેમજ સુઈ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથે સાથે રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. બીજી બાજુ લો પ્રેશરને લઈને આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્રને હાઈ એલર્ટ કરાયું હતું અને જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા પણ સૂચના અપાઈ હતી. બનાસકાંઠામાં છેલ્લા 48 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં નવા પાણીના નીર આવ્યા છે. લગભગ 5 ફૂટ જેટલું લેવલ એનું વધ્યું છે. ગઈકાલે રાત્રે થરાદ અને વહેલી સવારે પણ થરાદ અને ભાભરમાં અને સુઈ ગામમાં સારો એવો વરસાદ પડ્યો છે. લગભગ થરાદમાં એકાદ કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ પડ્યો અને ઓવરઓલ 5 ઇંચ વરસાદ. સાથોસાથ ભાભરમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છેલ્લા સવારના સમયમાં પડ્યો છે. એના કારણે થોડાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે, પણ તંત્ર ડિવોટરિંગ પંપ, જેસીબી અને અન્ય સુવિધાઓ સાથે સ્થળ ઉપર જ છે. પાણી ઓસરી રહ્યું છે. અત્યારે વરસાદ બિલકુલ નથી અથવા ઓછો ચાલી રહ્યો છે ત્યાં, એટલે બીજો કોઈ પ્રશ્ન નથી. હ્યુમન ડેથ કે કેટલ ડેથ કંઈ પણ નોંધાયું નથી અત્યાર સુધી અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे, उड़ जाए रे
लहलहाए पंख फैलाए La 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 la. La 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 la. La 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 la. La 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. સभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે છાપી બ્રિજ ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા છાપી અમદાવાદ હાઈવે બંધ કરી દેવાયો. એક પાલનપુરની બીજેશ્વર કોલોની બેટમાં ફેરવાતા અનેક મકાનોમાં ગટરના દૂષિત પાણી 1 ફૂટ સુધી દૂર ભરાઈ ગયા. આ જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાલત કફોડી બની ગઈ હતી. ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો.
જેને લઈને રેલવે તંત્ર પુનઃ ટ્રેન સેવાઓ ચાલુ કરવા સતત મદદમાં રહેવા જોડાયું હતું. પાલનપુર ખાતે શૈશવ બાળકોની હોસ્પિટલનો કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજથી શુભારંભ થયો છે. પાલનપુર ખાતે નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર નીતિનભાઈ ભટોળ તેમજ બાળરોગ અનુભવી ડોક્ટર કમલેશભાઈ ચૌધરીના સંયુક્ત ઉપક્રમે શહેરના ગોબરી રોડ ઉપર આવેલ હરિસિદ્ધ કોમ્પ્લેક્સ ખાતે બાળકોની નવજીવન શૈશવ હોસ્પિટલનો શુભારંભ આજથી કરવામાં આવ્યો છે. આ બંને અનુભવી તબીબો દ્વારા જન્મથી 18 વર્ષ સુધીના બાળકોના દરેક પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. શૈશવ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદથી અંકુર હોસ્પિટલના તબીબ રાજુભાઈ શાહ તેમજ પાલનપુરની અર્થ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના સહિત આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ
અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ એટલા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઈસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એસટી નિગમના પાલનપુર ડેપો ખાતે ડ્રાઈવર તરીકેની 30 વર્ષની અવિરત અને ઉજ્જવળ કારકિર્દીનું ઉદાહરણ પૂરું પાડી વય નિવૃત્તિ થતા મોદી નટવરલાલ બાબુલાલનો વિદાય સમારંભ આજ રોજ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો હતો. વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા નટવરલાલ મોદીના વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ તેમનું નિવૃત્તિમય જીવન સુખમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ભાભર ખાતે ઠાકોર સેના દ્વારા રેલી યોજી ખેડૂતોનું દેવું માફ કરવાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓબીસી, એસસી, એસટી એકતા મંચના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે દરેક રાજ્યમાં ખેડૂતોને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા નથી. ત્યારે સરકાર દ્વારા ટૂંક સમયમાં ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે તો ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત ભાભર કબીરવાડીમાં પણ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી રેલી યોજી મામલતદાર વીડી પૂજારાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી. આ પ્રસંગે તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ સમાજી ઠાકોર સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત. ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાન. દેલવાડા ગામમાં 3 યુવકનું ડૂબી જવાથી નીપજ્યું મોત. સરહદી વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ. જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. પાલનપુર ખાતે બાળકોની સૈસવ હોસ્પિટલનો આજથી થયો શુભારંભ. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત આમંત્રિત મહેમાનોએ પાઠવી શુભેચ્છા. એસટી વિભાગમાં વય નિવૃત્તિ થતા કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો. ખેડૂતોના હિતમાં ઠાકોર સેના દ્વારા રેલી યોજી અધિકારીઓને પાઠવાયું આવેદનપત્ર. ન્યાય ન મળે તો ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરવાની અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી ચીમકી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.